સુરત શહેરના વ્યસ્ત વેપારી વિસ્તારમાં આવેલા મિલેનિયમ એક માર્કેટની દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા આસપાસના વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે ખસી જવાની તકેદારી રાખવી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તરત જ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. આગને વધુ ફેલાતી અટકાવવા માટે માર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત પુષ્ટિ બાકી છે. સદનસીબે આ બનાવમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. આગની ઘટનાને કારણે દુકાનમાં રહેલા માલ સામાનને ભારે નુકસાન થવાની શક્યતા છે. ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ છે અને આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય પછી જ નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકશે. ઘટનાને પગલે માર્કેટ વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ કાબૂમાં હોવાનું અધિકારીઓ જણાવ્યું છે. मेरा नाम जॉनी भोगर है। ये विमर्शमेंट LLP जो पीछे दुकान है, इसका मैं ऑनर हूँ। सुबह 10:30 बजे मुझे फ़ोन आया घर पे कि भाई ऐसा ऊपर कुछ आग लगा है। तो जैसे ही आया और जो स्टाफ ने कंप्लीट माल वाल तो एक बार खाली कर दिया है, पर ऊपर मेरे दोस्त की दुकान है, वहाँ पे मुझे सुनने में आ रहा है कि ये आग लगी है सेकंड फ्लोर पे। तो फायर की तो देखिए पूरी गली भरी हुई है, समझ लो 7-8 है। उनका काम वो कर रहे हैं। देखो अभी बाद में ही अपने को आइडिया आएगा प्रॉपर आग लगने का रीजन जो हमको सुनने में आ रहा है कि एसी के कंप्रेसर फटने के हिसाब से। अभी प्रॉपर तो बाद में आइडिया आएगा, पर अभी यही सुनने में आया कि एसी के कंप्रेसर फटने के कारण ये लोचा हुआ है। और ये कितने घंटे से भी आग लगी? ये समझो ना 10:30 बजे हुआ है, और जो ऊपर सुनने में आ रहा है तो 10:30 मतलब 1.5 घंटा हो गया, 12 बजी अभी समझ लो। ऊपर जो दुकान है समझो ना, जो गली है गली में लग गई है। ऐसा 6-8-10 दुकान अब उनका तो कहता है स्टॉक भी अंदर है, सेल ऑफिस भी अंदर है, तो नुकसान प्रॉपर तो बाद में, पर तकलीफ वाला काम है चीज मतलब पूरा। સાહેબ ટોપ ફ્લોર ઉપર છે, એની ઉપર આગની ઘટના હતી. લગભગ 5 થી 6 દુકાન પકડી લીધી હતી. 16 થી 17 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. આપણે ડેપ્યુટી કમિશનર, મિસ્ત્રી સાહેબ, પરીખ સાહેબ, હેડોલ સાહેબ, ધોબી સાહેબ અને સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે છે. આગ ઉપર તદ્દન કાબુ આવી ગયો છે. ફક્ત કુલિંગની કામગીરી ચાલે કયા કારણસર આગ લાગી? સાહેબ હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પ્રારંભિક આપણે અનુમાન કરી શકીએ શોર્ટ સર્કિટ હોઈ શકે. કેટલી ગાડીઓ ફાયર થઈ? 17 થી 18 ગાડી ઘટના સ્થળ પર. અને કેટલી દુકાનો ચપેટમાં છે? કેટલું નુકસાન? 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પત્યા બાદ આ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે, એની ઉપર કઈ લોકોને અફવા ઉપર ધ્યાન નહીં આપે એના માટે શું કહેવું? સાહેબ આ એક આગની ઘટના છે, આ તો બનતી જ રહેવાની. તો એના કારણે આજે આ પેનિક ન્યૂઝ જાય છે. એસીમાં કઈ બ્લાસ્ટ થયા હતા? બની શકે સાહેબ. એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે. કઈ સ્ટેટમેન્ટ આપવું વિધાઉટ ઇન્વેસ્ટિગેશન એ બરોબર નથી.